રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર ફરી એકવાર। આજના આ વિડીયોમાં હું તમને એ જણાવી કે જો તમારે પીએફના બધા જ રૂપિયા ઉમંગ એપ્લિકેશનની મદદથી ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો। અને આપણું એકમાત્ર ચેનલ યુટ્યુબમાં એવું છે જે પીએફની A to Z માહિતી ગુજરાતી ભાષામાં આપે છે। ઘણા બધા ચેનલ એવા જોવા મળી જશે જેમાં તમને પીએફના રૂપિયા ઉપાડવા માટેના વિડીયો જોવા મળી જશે, પણ એની પહેલાંની જે પ્રોસેસ હોય એના વિડીયો નહીં જોવા મળે। જેમ કે સૌથી પહેલાં તમારે પીએફ એકાઉન્ટમાં લોગિન કરવું હોય તો એમાં તમને તમારો યુએએન નંબર ખબર હોવો જોઈએ, અને યુએએન નંબર કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી જાણી શકો એનો વિડીયો પણ આપણે બનાવેલો છે। અને પછી યુએએન નંબર એક્ટિવેટ કરવાનો વિડીયો પણ તમને જોવા મળી જશે। અને પીએફનો જે પાસવર્ડ હોય એ બદલાવવો હોય તો એ કઈ રીતે બદલાવી શકાય એના ઉપર પણ આપણે વિડીયો બનાવેલો છે। અને પછી એમાં બેંકની અને પાન કાર્ડની કેવાયસી આપણે કરવી પડે એ કઈ રીતે કરી શકાય એના ઉપરનો વિડીયો પણ ચેનલ ઉપર જોવા મળી જશે। અને જો તમે એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હોય તો અત્યારે જે પણ કંપનીમાં કામ કરતા હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી લેવાનું, અથવા તો છેલ્લે જે પણ કંપનીમાં કામ કરેલું હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી લેવાનું। અને તમારું પીએફ કેવી રીતે ટ્રાન્સફર કરવું એના ઉપરનો વિડીયો પણ આપણા ચેનલ ઉપર જોવા મળી જશે, અને નોમિની એડ કરવાનો વિડીયો પણ આપણા ચેનલ ઉપર તમને જોવા મળી જશે। એટલે કે ઘરે બેઠા તમે કઈ રીતે પીએફના બધા જ કામ મોબાઈલની મદદથી કરી શકો એના ઉપરના બધા જ વિડીયો તમને જોવા મળી જશે। અને હવે જો તમારે પીએફના બધા જ કામ કરવામાં એક્સપર્ટ બનવું હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને જો તમારે તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયો છેલ્લે સુધી જ જોઈ લેજો। એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે પ્લે સ્ટોરમાંથી ઉમંગની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ઓપન કરી લેવાની, અને પછી તમારે એમાં ઈપીએફઓ ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે। અને પછી તમારે એમાં ઈપીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે। જેવા ક્લિક કરો એના પછી એમાં ઘણા બધા ઓપ્શન તમને જોવા મળી જશે। એમાંથી આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે રેઇઝ ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે। એટલા માટે હવે હું રેઇઝ ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લઉં। એના પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે। એટલા માટે હવે હું 12 આંકડાનો યુએએન નંબર પગારની સ્લિપમાંથી જોઈ લઉં અને એન્ટર કરી અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી લઉં। એટલે પછી તમને એમાં વેરીફાઈ વિથ TOTP કરીને જોવા મળી જશે। એટલે તમારે વેરીફાઈ વિથ TOTP ઉપર ક્લિક કરી લેવાનું, અને પછી યુઝ TOTP ઉપર ક્લિક કરી લેવાનું। અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો છે। એટલા માટે હવે હું બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લઉં। અને જો તમારે બેંકની કેવાયસી કરવાની બાકી હોય તો એ કઈ રીતે કરી શકાય એના ઉપર જે વિડીયો બનાવેલો છે એની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે। અને જે પણ બેંકની કેવાયસી તમે કરેલી હોય એ બેંકનું નામ પણ તમને નીચે જોવા મળી જશે। એટલે નામ જોઈ લેવાનું અને એની પાસબુકમાંથી તમારે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો, અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલે જેવા તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરો એના પછી સિલેક્ટ મેમ્બર આઈડી જોવા મળી જશે। એટલે આપણે બધા જ પીએફના રૂપિયા ઉપાડવા માટે મેમ્બર આઈડી સિલેક્ટ નહીં કરવું પડે। જો આપણે પીએફના રૂપિયા એડવાન્સમાં ઉપાડવાના હોય તો મેમ્બર આઈડી સિલેક્ટ કરવું પડે। અને હવે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે એક્ઝિટ ડેટ આપણે અપડેટ કરેલી હોવી જોઈએ। આપણી એક્ઝિટ ડેટ અપડેટ કરેલી નહીં હોય તો આપણે બધા જ પીએફના રૂપિયા નહીં ઉપાડી શકીએ। અને જો તમારે એક્ઝિટ ડેટ અપડેટ કરવી હોય તો તમે નોકરી છોડી દીધી હોય એના પછી 2 મંથ પછી તમે તમારી એક્ઝિટ ડેટ અપડેટ કરી શકો। અને એક્ઝિટ ડેટ કેવી રીતે અપડેટ કરી શકાય મોબાઈલની મદદથી એના ઉપર વિડીયો બનાવેલો છે, એની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે। એટલે હવે આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે, અને પછી આપણે આપણું એડ્રેસ આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરવાનું। એના માટે સૌથી પહેલાં તો લોકાલિટીમાં ગામનું નામ એન્ટર કરી લેવાનું, અને પછી સ્ટ્રીટમાં શેરી નંબર એન્ટર કરી લેવાનો। અને જો તમારા એડ્રેસમાં શેરી નંબર આપેલો ના હોય તો તમે સ્ટ્રીટ 1 પણ એન્ટર કરી શકો।
એના પછી નીચેની તરફમાં સ્ટેટમાં આપણે રાજ્ય સિલેક્ટ કરી લેવાનું. આપણું રાજ્ય ગુજરાત આપણે લાગુ પડે એટલા માટે આપણે ગુજરાત સિલેક્ટ કરી લઈએ. અને હવે જેટલા પણ લોકો આ વિડીયોને જોઈ રહ્યા છે એ બધા લોકોને મારી એક નાનકડી રિક્વેસ્ટ છે કે તમે લોકો ગુજરાતી ભાઈઓને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પણ મદદ મળે. એટલે હવે આપણે ડિસ્ટ્રિક્ટમાં જિલ્લો એન્ટર કરી લઈએ અને પછી એમાં નીચેની તરફમાં સિટી અને 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરો એના પછી સિલેક્ટ ઉપર ક્લિક કરી લેવાનું અને એમાં તમારે ક્લેમ ટાઈપ સિલેક્ટ કરવાનું થશે. એમાં આપણે ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એમાં પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરવું પડે. અત્યારે આપણે બધા પીએફના રૂપિયા ઉપાડવા માટે ફોર્મ 19 સિલેક્ટ કરી લીધું. એટલે પછી તમને ઇંગ્લિશમાં વોર્નિંગ જોવા મળી જશે. એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરી અને હું તમને સમજાવી દઉં. એટલે વોર્નિંગમાં એવું છે કે જો તમારી સર્વિસ 5 વર્ષથી ઓછી હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો ફોર્મ 121 તમારે અપલોડ કરવાનું. એટલે જો તમને ફોર્મ 121 લાગુ પડતું હોય તો અપલોડ કરવાનું અને પછી એમાં નીચેની તરફમાં આવી અને આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવું ક્લિક કરો એના પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપીને સબમિટ કરી લેવાનો. એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. અને હવે જો તમારે પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મેં જે વોટ્સએપનું ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે એ ગ્રુપ જોઈન કરી લેજો. અને હવે જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે અને સપોર્ટ કરે છે એ બધા લોકોને થેન્ક યુ વેરી મચ.